હેલો ફ્રેન્ડ, તો સ્વાગત છે તમારું કાજુ ક્વીન ના ન્યુ વ્લોગ માં. તો આજનો વ્લોગ શરૂ થાય છે આપણે રમવાથી. અત્યારે કેટલા વાગી જશે? 9 વાગી જશે. 9 કઈક બાજુ લોકેશન છે, જોવો તમે. અત્યારે બહુ તડકો છે, વાત પૂછો માને. અત્યારે મારે જવાનું છે ને, મારા ઘરે જવાનું છે, એટલે થોડીક તો ટેન્શનમાં છે, કન્ફ્યુઝનમાં, કેમ કે કઈ બહુ બધો સામાન લઈ જવાનું છે. બતાવો પેલા તો તમને જે મેન છે ને બતાવી. આ એક બેગ, આ જેટલું વજન વાળું છે ને, ઉસકે એમ જ નથી, બોલ. અને એક આ બેગ, બે બેગ છે. હું વિચાર કરું બેગ કયું લે, કેમ કે એક જ બેગ લેવા. થોડુંક ટેન્શન છે, પણ કઈ નહીં, થોડું ઘણું કઈ કામ એડજસ્ટ કરશું. કેમ કે રિક્ષા બોલાવી દો, કાં તો પછી કેવું જાય. કઈ નહીં, હાલો એનું તો થઈ જશે. તમને કહી દઉં કે હું જવાની છું ગામડે. હું કામ જવાની છે, ઓલું બેગ છે, એટલે તમને ખ્યાલ આવી જશે. કદાચ નહીં ખ્યાલ આવ્યો, પણ હું કહી દઉં કે મારે જવાનું છે આજે એક ગામડે. ઓર્ડર છે, રાઈટ જાઉં છું ઓર્ડરમાં તૈયાર કરવા, એટલા માટે થોડોક મેકઅપ નો સામાન છે. એટલે સામાન એમ વધી ગયેલો છે, મારો નથી. મેં તો ખાલી જાજો બધો લીધો જ નથી. તો કઈ નહીં ફ્રેન્ડ, તમે કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો. કેમ કે મારે પૂરું થાય છે 9 વાગે, પેલા તો એમાં પોગી જવાનું હતું. જે 9 વાગે મજે ઘરે જો મમ્મી, એટલે મને તો થોડું ટાઈમે સાંભળવા મળશે. કઈ નહીં, ક્લાઇન્ટ આપણા હોય એટલે તમે આપી લેવું. અત્યારે જાઉં ઘરે પેલા, પછી પેલા મારા ઘરે જવાનું છે ગામડે. ત્યાં મારો થોડો સામાન મૂકી, પછી ત્યાંથી જવાનું છે ઓર્ડર. તો પેલા હું અત્યારે પોગી જાઉં બસ સ્ટેન્ડ. ઓકે, તો તમે ત્યાર સુધી છે ને ચેનલ ને સબસ્ક્રાઇબ કરી નાખજો. સર, તો ફ્રેન્ડ આપણે પોગી ગયા છીએ સરસ મજાના ઘરે. જો તમે, મહેમાન ઉપાસ એક અહીંયા. અને આ કઈક નવું મહેમાન આવ્યું છે અમારા ઘરે. જોવા, કાસબો. આનું નામે પાડી દીધું ટંકલ. એને શું નામ પાડ્યું? હે, બન્નુ. લોહી હાલે કેવું, વાહ. તો કેટલા ટાઈમ પછી કાસબો જોયો. કેમ પણ લાગે ને એક નંબર. હાલે અહીંયા રે, હાલે બન્નુ. જતો ઈ ભાગે બીવે સોઈ. હવે ને બેટા દીદી. ઓહો, જોતે ને પગ કોડા મોટા હે. અરે ફ્રેન્ડ, જો આમ ખાવા બેહાડી દીધા છે. આવતા વેત આપણને બનાવી નાખ્યું છે આપણી હાટુ દહીં ની તીખારી અને રોટલી અને ચા. વાહ ટંકલબેન, હીલાબેન ને કહેવાનું થેન્ક યુ. ટંકલબેન ને કહેવાનું થેન્ક યુ, વેલકમ. વેલકમ ને. હાલો ફ્રેન્ડ, સરસ મજાનું જમી લઈ. જમી અને પછી નીકળીએ આપણે ઓર્ડરમાં જવા. ઘરે છે ને કાસબો પાડ્યો છે, કાસબો. જોયો ને, કાસબો ટાંકીમાં મૂકીને રાખે. અત્યારે ક્યારેક આમ શું કેવાય ને, ફ્રેશ થવા અને આમ વોકિંગ કરાવવા, રનિંગ કરાવવા, ક્યારેક થોડીક વાર બહાર કાઢે અને આમાં ફળિયા માટા મારે. બાકી અમારે આ બે રંબાડતા હોય દેખાડે. મને તો બીક લાગે. જો નગર કાસબો જ્યાં સુધી માણા નાથમાં હોય ને ત્યાં સુધી બાર ડોકો ન કાઢે. પણ હવે જો આ એવાયો થઈ ગયો છે, માથી બીવે છે હજી. મન ભાળે ને ત્યાં અંદર ડોકો નાખી દે છે. ઓલા હાથમાં છે તો કઈ નહીં. ટંકલ તો લીન જ બેઠી હોય, એને આવીને પાણીમાંથી બહાર કાઢ્યો કાચબો. અને ટંગલબેન તમે પાયો હે, મેળો ક્યાંથી તમને? મમ્મી લાવ્યા હે, દેખાય નહીં. વાડીએથી મળ્યો? વાડીએ જતો છું ને માંથી મળ્યો. ધૂળિયો કાસબો છે. ધૂળિયો કાસબો છે, વાહ. એના વિશે અમને થોડીક માહિતી આપો ટંકલબેન. ધૂળમાં હંચાઈ જાય અને પછી આપણે દેખાય નહીં. પાણીમાં રહીએ કે ધૂળમાં રહીએ કે. બરાબર. પાણીમાં પૂરા ખાય ને ધૂળમાં ધૂળ ખાય. ધૂળ ખાય? હા, ધૂળ ખાય. હાચે ધૂળ ખાય. ધૂળ નો ખાય. હાચે ખાય. ધૂળમાં રહેતો હોય એ કઈ ધૂળ થોડો ખાય. એમને આપણે ઘરમાં રહી તો આપણે કઈ ઘર ખાઈએ? વાત એનું ઘર કેવાય, એ ધૂળ નો ખાય. ધૂળમાં અમુક જીવાત હોય ને, એ કદાચ ખાતા. ધૂળ થોડો ખાય. ટંકલબેન ને માહિતી આપવાની કીધું તો ઓલ લેવલ ની માહિતી આપી દીધી. એમ ટંકલ એને ઘાઈમાં એને જો નીચે પેટ પીહાતું હોય હમણાં લે કે. અને અમારે જો આવડાય કઈક બગીચો કર્યો છે મસ્ત નો. વાહ ભાઈ વાહ. જો વાહ, એનું ઝાડ છે પથરી. એને શું કરવાનું પછી? આને પથરી છીન તો ખવાય. પથરી બી છે. અરે વાહ, બી છે તો પાંદડા છે? બી છે.
અચ્છા. જો આયા આવે ત્યાં આ જરૂર. દેખાય નીચે આવું કઈક ગાર્ડન કર્યું છે અને આ છે ઘરનું લુક. ત્યારે વરસાદ અહીંયા લાગે એટલે બધું લીલું લીલું મસ્ત નું. તો કાઈ નહીં ફ્રેન્ડ, હવે આપણે છે ને થોડુંક મજાનો નાસ્તો કરી મતલબ જમી અને પછી કામ કરીએ આપણું. તો ફ્રેન્ડ અમે જઈએ છીએ હવે ઘરે જમવા. આમાં ટંકલ બેને હારે છે, જો ઈ આવેલા હતા મારા ઓર્ડરમાં હથવારો કરવા. હા, શીખી જાય ને એમ. હજી તો શીખા જવડી નથી, નાની છે ફ્રેન્ડ. અને આ છે અમારું ગામની શેરી બજાર, જોઈ જાવ તમે. અત્યારે અમે છે ને થોડું ઘણું કામ પૂરું થઈ ગયું છે અને જમવાનો ટાઈમ થઈ ગયો બપોરનો, એટલે અમે જઈએ છીએ જમવા ઘરે. જમીને પછી જાશું, કેમ કે પછી મૂકવાની છે મહેંદી. પણ અત્યારે પેલા જમી નહીં ટંકલ બેન? હા. ભૂખ લાગી ગઈ છે, અમારે કામ શીખીને ભૂખ લાગી ગઈ છે, હે ને? હા. હાલો ફ્રેન્ડ, તો કઈ નહીં, તમે ત્યાં સુધી વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. હવે અમે જઈએ છીએ ઘરે. તો ફ્રેન્ડ આપણે જમીને બેસી ગયા છીએ સરસ મજાના ખાટલે, કેમ કે ગરમી થાય છે અને એકદમ શાંત વાતાવરણ થઈ ગયું છે. બધા વૈયા ગયા બહાર અને અમારા બેન આવી ગયા છે કામ વાળા, તો કામ કરે, હે ને? હા, તો બધા ગયેલા છે બહાર વાડીએ ને કામ કરવા. અત્યારે આપણે બેસી ગયા છીએ જમીને આરામ કરવા, કેમ કે ઓલાનો ફોન આવે નહીં ઓર્ડર વાળાનો. મેં કીધું તું જમીને આવું એટલે બાજુમાં છે એટલે વાંધો નહીં, એટલે ફોન આવશે ત્યારે જાઉં. પણ અત્યારે જમી અને બેઠા છીએ સરસ મજાની. અને ફ્રેન્ડ આ છે અમારી જમરૂખડી, જુઓ તમે. જમરૂખડીમાં જમરૂખ તો લાટ બધા આવ્યા, પણ તમને દેખાય તો છે, વાંધો નહીં. જુઓ આવી છે કંઈક અમારો ગાર્ડન બગીચો ને એવું ઘરનું બતાવી દઉં હું તમને, કેમ કે સવારમાં ટાઈમ નહોતો રહ્યો એટલું બધું બતાવને, એટલે અત્યારે બતાવી દઉં. જુઓ આમાં ટંકલ બેન નું એનું ગાર્ડન કરેલું છે. અને આ કંઈક સીતાફળી છે, આ મીઠો લીમડો એવા બધા ઝાડવા છે. મસ્તનું ગાર્ડન કર્યું છે, કેમ કે હજી નવું ઘર છે એટલે થોડી ઘણી બધી ગોઠવણમાં જાય છે. આપણે જો ને ઓલો બ્લોગ નાખ્યો તો ઘર સારું કરી કલર કામ ને, એટલે એ બધું કામ શરૂ છે. એટલે હજી ધીમે ધીમે બધું લાગે પડે છે ગોઠવણમાં. કા આવું છે તો ઘર. તો કેવું લાગ્યું ફ્રેન્ડ મારું ઘર? હજી શરૂઆત છે એટલે વાંધો નહીં, કે ધીમે ધીમે થઈ જાય ધાબા વાળું. અત્યારે થોડીક એના માટે મહેનત કરવી પડે એમ છે. મની ઇઝ પ્રોબ્લેમ. બીજું મારે વધારે હું કેવું. કાંઈ નહીં ફ્રેન્ડ, કેવું લાગ્યો અમારો બ્લોગ કોમેન્ટ કરીને કહી દેજો. નવા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને આ બ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ, કેમ કે હવે હું મહેંદી મૂકવા જવાની છું. મહેંદી બાકી છે પણ સાંજ પડી જાય એટલા માટે નહીં. અને આ બ્લોગ ઉતારવાનો ટાઈમ મતલબમાં નહીં રહે. અને બટ થોડુંક સાંજ પડી જાય એટલે હું તમને બ્લોગ અહીંયા જ એન્ડ કરું છું. હવે આપણે છે ને નવા બ્લોગમાં મળીશું. ત્યાં સુધી બાય બાય ને ટાટા.